ચાલો ભાઈ, આ માહોલ તમે જુઓ છો એ છે કાલ માટે. કાલ છે નાતેડું અને તેની માટે અમારે તો શું કામ હોય પણ છતાં અમે જોવા આવ્યા હતા, હું ને બરું. ચાલો ભાઈ સ્ટાર્ટ કરું ગાડી અને નીકળતા ઘર બાજુ. ઘરે જઈને પછી કાલે સવારે આવીશું પાછા અને કાલ સવારે નાતેડાનો માહોલ જોઈ શું છે કેમ છે કેવું છે તમને દેખાડું પછી આગળ. હાલો બગાડો હાઈવે ટુ હાઈવે. હાલો જય દ્વારકાધી. તો આજનો દિવસ એટલે કે 24/3/2026 આ અમારા આખા સિંધવ ફેમિલીનો સૌથી મોટો પ્રસંગ એટલે કે આજનો પ્રસંગ. આજે આપણે તમને મેં આગળ દેખાડ્યું એમ નાતેડું છે કંથારિયામાં. એટલે ત્યાં અમે અત્યારે સવારમાં નીકળી ગયા છીએ 3-4 ગાડીઓ લઈને અને જોવું આગળ કે નાતેડામાં કેવી રીતે શું પ્રસંગ ઉજવાય છે અને શું વ્યવસ્થા છે એની બધી જોઈએ આપણે હમણાં ત્યાં જઈ. અને આપણે આ અત્યારે 3 ગાડી લઈને ઉપડ્યા, એમાંથી એક ગાડીમાં છે આ ભાઈ શ્રી મુકેશભાઈની ગાડી અને એની પાછળ બેઠા છે મેહુલભાઈ. હલો ભાઈ આવજો. અને બીજી ગાડીમાં છે આવડા ભાઈ બરુ, નાનું બાળક આપણું, અને હરિભાઈ. હાલો તો વગાડી નાખી. એટલે ભાઈ મારી પાછળ કોણ બેઠું તો દેખાડતો ભૂલી જ ગયો. આ ગોટા ઉડાડતું જાય પણ હવે આ જોઈ લ્યો હું છું અને પાછળ છે આપણો આધાર બેકબોન ફાધર સાહેબ આપા. ઠેકડો મારીને સીધા પૂગી ગયા આપણે બાલાની વાવ. તો અહીંયા રહેતા હશે ને લોકોને ખબર હશે. અમારા મિત્રોને જણાવી દઉં, અરે વિડીયો કટ થઈ ગયો પણ ત્યાંથી ગોળામાં સીધું આજ લીધું છે. એટલે આ છે બાલાની વાવ. અહીંયાથી આપણે હમણાં જો ઓલું બોર્ડ દેખાય છે હમણાં લીલા કલરનું, ત્યાંથી વળવાનું છે જમણી બાજુ. જો લખેલું છે ને બાલાની વાવ, એટલે અહીંયાથી આપણે નીકળશું જમણી બાજુ અને આ સીધો જ રસ્તો જાય છે કંથારિયા હાઈવે ઉપરથી આપણે. દેટ્સ ઓલ. તો ચાલો સીધો મળું હું તમને ન્યા. ક્યાં દસ બેટા હાલ 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 ને કેમ શૂટ કામ કરો છો. વેલકમ. એ બરુ બરુ એ બળદેવ એ બરુ બેટા તું કેતો તો હા શું આ બસ આ સ્ટેજ છે. ઓકે પાપલા થોડા કહેવાય કે હવે સાલું નહીં થાય હરીભાઈ મહેમાન સાલું નહીં થાય હવે એમ ક્યાં તમારે જાન હોય કોને ખબર. અમારા સમાજના મેન કાર્ય કરતા હરીભાઈ દોડીને કામ કરે. બેટા તારે 4 કિલો વજન ઓછો થઈ જવાનું છે. નાતેડું જાય છે. બસ આમ નાખવું એટલે પગાર પાણી ન થાય. આમ નાખવું ઓકે કોણે સિલેક્ટ કરી દીધું. કેવડી મોટી સ્મેલ આવી જાય ઘડીકમાં તો. આ લે ડોક્ટર સાહેબ ટીપણા ઉઠાવી આવ્યું. ડાઉન ટુ અર્થ મેન અમાર ભાઈ નો દ્વારકાધીશ. પણ શર્માવાનું નથી. બ્લોગિંગ નહીં અમારે ચાલુ કરવાનું. મારે નથી કરવું ભાઈ.
આ કપડા મસ્ત લઈ આવ્યો છું અમારે જેવા નાના માણસોને એકાદી ગિફ્ટ કરો યાર શર્મા હું બધું નાખ્યું તું હું તો નાખી તને કે હા તેડાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે બાપ અને થોડા થોડા મહેમાન આવવાના ચાલુ થઈ ગયા છે આ બધું થોડોક પરિવાર આવી ગયો આ બધું ભરેલું છે આગળ 2 દિવસ આટલો એરિયો પાર્કિંગનો મોટા પ્રસંગમાં મેન વસ્તુ હોય રહોડું તો આપણે આટો મારતા હોય પહેલાં રહોડે અને જોઈ શું હાલે છે કામકાજ એટલે આપણે કંઈ રાંધવાનું તો હોય નહીં પણ આપણે બધાને જેમ ફાંકા ફોજદારી કરવાની હોય આણી કાઢવાની હોય અને આ બધા આમાં તો મારે જેવા વધારે નાણી કાઢવાવાળા જ બેઠા છે એટલે આ બેઠા એનું નથી કહેતું એનું હમ તો બીજું આ બાજુ ચાલે છે આપણે દૂધ બધા ભાઈઓનું દૂધ તેથી બંધ હતું અને આ દૂધ બધું બગડી ન જાય એની માટે ગરમ કરીએ હે ચલો ભાઈ દેખો અમે ક્યાં કરતા સોરસ કામકાજ છે મંડપવાળાનું કામકાજ સારું હે આ પેલો ભાગ છે જમણવાનું ઓલી બાજુ છે એ બધું સભાખંડ ગુલાબી કલરનું છે હરિભાઈ શાહ હેલો ગાઈસ હેલો બોલજો ભાઈ શબ્દ કેવા માંગો તમે હેલો કાઈ વ્લોગ બનાવ્યો હે ને તો બોલ હા એ બધું સાંભળ્યું લાગે આના 2 પાર્ટ થાય તો થાય ભાઈ લે ચાલો ભાઈ પ્રસાદીનું કામકાજ ચાલુ થઈ ગયું છે અને ઘડી બધી પહેલાં જમવા બેઠી અને આવી રીતે કાંઈક છે માહોલ જમવાનું આ પહેલાં છાશ વેચે એ છે હકાભાઈ પછી આપણે ભાઈ છે જગદીશભાઈ અને હવે આગળના તમને હાથથી દેખાડું પેલા જો ચલો ભાઈ જગદીશભાઈ ભાઈ શ્રી ભાવેશભાઈ પછી વિપુલભાઈ હરેશભાઈ લાલભાઈ આ રાણાભાઈ પછી રાહુલભાઈ ભાઈલો પછી મુન્નાભાઈ મુનાતા તો અમારા ધર્મગુરુ શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામપુરી બાપુ પધારી ચૂક્યા છે અને હમણાં આપણે હવે કાર્યક્રમ ચાલુ થાય જોઈએ કઈ રીતના આયોજન છે અને બાપુના 2 વેણ સાંભળશું આ નાદ ગંગા બધી થઈ ભેગી હો હવે માહોલ જામ્યો છે બાપ છે નાથ ગંગાની નાથ છે ભગવાન છે નાથ ઈ મા બાપ છે નાથ લીજે તો દીકરા હોતે દે છે અને નાથ છે ઈ ગંગા છે એટલે મારું કહેવાનો મુદ્દો ઈ છે બાપુ કેમ કરવાનું છે આપણે કોઈ વાત ન કરતા કોઈ વિવાદ ન કરતા પગે લાગવાનું બધાયને છે પણ અમારા હામિયા કરી લેવા દો આરતી કરી લેવા દો ધર્મસભા કરી લેવા તો આવી રીતે છે કાંઈક નાચ તેડું અમારું અને આનો બીજો પાર્ટ પણ આવે છે હવે બીજો પાર્ટ બનાવવો જ પડશે આમાં મને એવું લાગે છે એટલે બીજો પાર્ટ પણ આવશે આને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજો પાર્ટ વાટ જોઈજો મારા વાલા